આ બનવારીદાસ બનવારીદાસનું આ જમનેશ મહાપ્રભુજીની વધાઈનું ધોળ કીર્તન કે બનવારીદાસ છે એ બિહારીદાસના પુત્ર છે. બિહારીદાસ મૂળ બાટવાના રહેવાસી અને સર્વપ્રથમ 3 દિવસના મેળાપની અંદર વિનોદરાય એમને બાટવેથી જૂનાગઢ તેડવા આવ્યા. ત્યારે એણે કીધું કે આ જીવ કેવો હશે કે જેમને જૂનાગઢથી બાટવા મને તેડવા આવ્યા. આ 3 દિવસના મેળાપની અંદર આ પ્રસંગ છે. આપણે પ્રસંગ કઈ કહેવો નથી, પણ આના જે 2 ચરણ જે આપ્યા છે બનવારીદાસે કે જે મતિ મંદ સુતા કરી જાને જાને જનહી જનાવ્યો. જે મતિ મંદ સુતા કરી જાને જો તો જાને જનહી જનાવ્યો. આ પ્રાગટ જમનેશ મહાપ્રભુજીનું 1726 પ્રાગટ થયું. એ સમયે એટલો બધો ઉપદ્રવ હતો વલ્લભપુરનો કે 1732 સાલની અંદર પ્રભુ શ્રી ગોપેન્દ્રલાલ લીલા વિસ્તારી ગયા અને 1726 જમનેશ મહાપ્રભુજીની પ્રાગટ 1726 ને 632 આ સમયે 6 વર્ષનો ગાળો જમનેશ મહાપ્રભુજીને 6 વર્ષની ઉંમર હતી. ત્યારે બધા વલ્લભપુરના પરિવારને એમ થયું કે ગોપાલલાલ ગોપેન્દ્રલાલની સૃષ્ટિ એટલી બધી ફૂલી ફાયેલી છે કે જો આપણે એને હસ્તગત કરી લઈ તો ફેર વૈષ્ણવો અમાપ આપણી પાસે આવે. એટલે એણે કીધું કે જે જન જાને લીલા કીની જાને જે મતિ મન સુતા કરી જાને જાને જની જણાવ્યો. એટલે એને કીધું કે જે વૈષ્ણવની મતિ મંદ હશે ઈ વલ્લભપુરના સુતા તરીકે જાણશે. પણ આ સુતા એટલે લાલા લાલીનું પ્રાકટ નથી. આ પ્રાકટ જમનેશ મહાપ્રભુજીનું રસાત્મક પરિપૂર્ણ પુષ્ટિ પુરુષોત્તમનું સ્વરૂપ છે. વલ્લભ ભેટિયાને ભવજીએ મોકલેલા મંડપની અંદર કે ગોપેન્દ્રલાલ લીલા વિસ્તારી ગયા છે. અમે કોઈ વલ્લભપુરના બાળકને આ અમારી સેવાને કોઈને સોંપ્યું નથી અને તમે કોઈને માનશો નહીં, જાણશો નહીં અને કોઈ પણ વસ્તુ તમે કાંઈ કરશો નહીં. અને જે પ્રમાણે ગોપાલલાલ ને ગોપેન્દ્રલાલે તમને આજ્ઞા આપી છે એને અનુસરજો. ત્યારે ઈ સમયની અંદર વલ્લભપુરમાં કોઈ બેટીજી શરણદાન નહોતા દઈ શકતા. એટલે વલ્લભપુરના બાળકોને એમ થયું કે ભાઈ બેટીજી શરણદાન તો દઈ શકવાના નથી અને આપણા સિવાય શરણદાન કોણ આપશે. ત્યારે જાણવામાં આવ્યું 1741 સાલની અંદર જ્યારે ડુંગરપુરની અંદર રાજા જસવંત રાવળ, કૃષ્ણ ભટ્ટ અને મોરારદાસે જ્યારે ગાદીએ બેસાડ્યા જમનેશ મહાપ્રભુજીને, ત્યારે સર્વે વૈષ્ણવને એ સ્વરૂપમાં ગોપેન્દ્રલાલજીના સ્વરૂપ દર્શન થયા અને ખરેરના મહામંડપની અંદર જમનેશ મહાપ્રભુજીનું બિરદ આપવામાં આવ્યું. કેમ કે અગાઉ જે સૃષ્ટિ ગોપાલલાલની હતી એ ફક્ત ગોપાલલાલને માનતા હતા. ગોપેન્દ્રલાલના જે સેવક હતા એ ગોપેન્દ્રલાલને માનતા હતા. ત્યારે ખરેડની અંદર 2 સ્વરૂપના દર્શન મંડપની અંદર આપીને સર્વે વૈષ્ણવને સૃષ્ટિ એક કરી અને જય શ્રી ગોપાલનો વ્યવહાર ખરેડના મંડપમાંથી શરૂ થયો. ત્યારે એટલે કીધું એને પછી કીધું જે જન જાને લીલા કીની જાને જનઈ જણાવ્યો. ત્યારે બિહારીદાસ પ્રશ્ન કરે છે 3 દિવસના મેળાપમાં કે શૂદ્ર ને પામર જીવ જે છે એનો નિસ્તાર કરવા તો પ્રભુ શ્રી પ્રગટા છે, તો આવા પુષ્ટિ જીવને કેમ પ્રગટ કર્યા કે. ત્યારે આ 5 વૈષ્ણવ જે ભેગા થયા છે એને કીધું કે ભાઈ જે કાંઈ પ્રભુજીની જે તે સમયે જે તે ઋતુની અંદર જે ઠાકોરજીએ લીલા કરી છે એ લીલાનું દાન પુષ્ટિ ભગવતીને કરે છે. મર્યાદાને મર્યાદીને પ્રવાહી જીવને એ લીલાનું દાન કરતા નથી. જો આ જીવ છે આવો શુદ્ર જીવ જો આવા પુષ્ટિ જીવ તળે રહે તો એનો નિસ્તાર જરૂર છે. આ 2 ચરણ મુખ્ય કીધા કે મુખ્ય તો આની અંદર સંગ કીધો છે ભગવતીના સંગ સિવાય આની અંદર કોઈ કારણ નથી. હારે વાલા ધના રાય શ્રી ગોપાલજી કઈક જીવા ધાર્યા સાધન
સાલથી જમનેશ મહાપ્રભુજી સ્વધામ પધાર્યા 1787 ની સાલની અંદર એની 150 વર્ષના સમયગાળાની અંદર દોઢસો વર્ષ સુધી આ ત્રણેય સ્વરૂપે અવિચળ રાજ કર્યું અને પોતાના જે જીવ જ્યાં જ્યાં પ્રકટ થયા હતા ત્યાં શરણદાન આપ્યું. પૂર્વથી અદુપ છે હમણાં સુખ દીધું નરનાર. હરીશભાઈ શું કીધું? ભીમદાસે પુષ્ટિ પ્રકાશમાં કીધું કે પૂર્વથી અદુપ છે હમણાં સુખ દીધું નરનાર. ભીમદાસ કહે છે કે પૂર્વે 6 માસની રાત્રિ કરીને રાસનું સુખ આપ્યું, ત્યારે પ્રભુ શ્રી ગોપાલલાલ શ્રી ગોપેન્દ્રલાલ જમનેશ મહાપ્રભુજીએ 1 વર્ષની રમેશભાઈ 72 તિથિ આપી. 12/6/72 1 મહિનાની અંદર 3 સુદની તિથિ 3 વરની તિથિ એટલે 12/6/72 તિથિ આપણને આપી અને 72 તિથિની અંદર મનોરથ જે કામ થાય ત્યાં રાસની પ્રાપ્તિ અહર્નિશ થતી હતી. અગાઉ 6 માસની રાત્રિનું સુખ હતું રાસનું, અહીંયા અહર્નિશ સુખ આપ્યું. ત્યાં સ્થળ એક હતું રાસ રમણનું, અહીં રાસના રમણનું સુખ જુદા જુદા જગ્યાએ જ્યાં જ્યાં પ્રકટ થયા વૈષ્ણવ ત્યાં આપ્યું. આ સુખ ગોપિકાને આપ્યું, જ્યારે આપણા પ્રભુએ નર નારી સર્વેને સુખ આપ્યું. એટલે કીધું કે પૂર્વથી અટકું છે હમણાં સુખ દીધું નરનાર. હવે મારે જાજુ કાંઈ વધારે કહેવું નથી અને પુષ્ટિજન કરો, પ્રયાણ શરૂ કરો. આ તો જે જાણ્યું છે ચંદ્રકાંતભાઈ, કનુબાપા, જીતુભાઈ, હર્ષદભાઈ આ બધાના સંગે જે કાંઈ આપણને પ્રાપ્તિ થઈ છે અમને કે તમને બધાને ઈનો આપણે એની રૂબરૂમાં આપણે કાંઈક આપણે ઠાકોરજીના વતનાવ્રત કરી આપણે તો આપણી ભૂલ હોય આપણને દેખાય કે ભાઈ આવી રીતે તમારે કહેવાનું એમ ભાઈ. એટલા માટે થઈને આપણે થોડું કહેવું. બોલ શ્રી ગોપાલ લાલ. હાલ પુષ્ટિ જના કરે પરે પુષ્ટિ જના કરે પરે
કરે પરિયા આનંદ
દાના યાદ કેરો રો ઓછા વગરે આપણે
સાર મળે એ સુંદર સમાર દે સામગ્રી સાર મળે આ સામગ્રી સાર મળે આ સુંદરી સમારતી અરે ભંડાર આહા ભંડાર રે હો એ ભંડાર ભલેરા ભરે આહા ભંડાર ભલેરા ભરે ઓ છવ કરે ઓ છવ કરે હાલો ભંડાર ભરેલા ભરે ભંડાર ભરેલા ભરે ઓછવ ઘરે આપણે હાલો ભંડાર રે હો રે ભંડાર ભંડાર ભલેરા ભરે ભંડાર ભલેરા ભરે ઓ છવ કરે આપણે એ બીજાના રે હો બીજાના રે હો રે જન કરે બીજાના કારે પરિયા આનંદ યંગતી ગણો ભંડાર ભલેરા ભરે ભંડાર ભલેરા ભરે ઓ છવ કરે આપણે
કરે બરિયા પૂછી જન કરે બરિયા આનંદ અંગ આનંદ અંગ આનંદ અંગ ઘણો 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 ઈશ્વરલાલ માઇક ની રાહ જોવે છે. બોલો શ્રી ગોપાલ લાલ કી જય. શ્રી ઠાકોરજીને ગોકુળથી પધરાવાનો મનોહર વિનંતી પત્રનું અહીંયા આલેખન થઈ ગયું છે. તો હવે પરમ વગદી હર્ષદભાઈ તમે ભાઈ ઈશ્વરભાઈ બે એક જ છે એમાં તો એહી તેહી તેહી એહી પરમ ભગત ઈશ્વરભાઈ કાંકરેચા આપ સર્વે ભગવતીની સમક્ષ મનોહર વિનંતી પત્રનું વાંચન કરશે તો શાંતિથી સાંભળજો. બોલો શ્રી ગોપાલ લાલ કી જય, શ્રી ગોપેન્દ્ર લાલ કી જય, શ્રી જમનેશ મહાપ્રભુ કી જય, શ્રી લાલજી મહારાજ કી જય, શ્રી યમુના મહારાણી જી की जय, पंच भगवती की जय हो. स्वस्ति श्री यमुना परम पुलेन निकट निवासी श्रीमद गोकुल मध्य सदा सर्वदा विराजमान महाराजाधिराज गोलोकाधिपति गोकुलपति रासाधिपति अखिल रास विहारी रस रसेश्वर ले लो रस रसेश्वर रास रसेश्वर रसिकेश्वर रसात्मिक रसरोग रसिक शिरोमणि अखंड रास विहारी अखिलानंद आनंद कंद आनंद घन पूर्णानंद व्रजेश्वर अखिल भुवनेश्वर प्रजेश्वर दीन दिनेश्वर सर्वेश्वर गोकुलेश्वर प्राण प्राणेश्वर राज राजेश्वर सकल कला परिपूर्ण व्रजाधीश व्रज विहारी श्री व्रजचंद श्री व्रज वनिता प्राण वल्लभ गोपीजन वल्लभ गो प्रतिपाल गोकुलेन्दु रसिकानंद प्रजपति पुष्ट पुष्ट पुष्टि प्रतिपाल पुष्ट पुष्ट पुष्टि पुरुषोत्तम कोटि लावण्य गुणमय ललित लीला रसपूरित जूति जनमन पूर्ण काम शोर कला परिपूर्ण गुण सागर गंभीर धीरवर सार शिरोमणि त्रिभुवन तिलक सुंदर अति सुकुमार त्रिलोक तत्वच भूषण कोशाधिपति तिलंगा कुल त्रिलोक दीपक श्री वल्लभ वंश चतुर चूड़ामणि श्री वल्लभ कुल शीरमोर मुकुटमणि श्री वल्लभ कुल आभरण श्री वल्लभ कुल मंडन श्री जानकी जीवन प्राण रघुपति नंदन श्री सत्यभामाजी ना दुलारा करतु अकर्तु अन्यथा करतु समर्थ धर्म धोरिंधर धर्मना पालक धर्म रक्षक कृपा सिंधु करुणाना सागर दीन बंधु दीन दयाल दयाना राजा महाराजा दयाना सागर परमोदार हृदयदान दक्ष अभय दानादि दक्ष बिरद धरण भक्ति पक्ष प्रतिपाल भक्त रक्षक शरणागत वत्सल अनाथना नाथ सर्व मंगल सुखदाता जीवनदाता सर्व मंगलकारी मंगल रूप मंगल भवभय मंगलकारी काल भय रक्षक माया मोह निवारक सद्बुद्धि ना दाता भक्त मनोरथ पूरक भक्त पूर्ण काम भक्त वत्सल भक्त भवभय हारी नोधाराना आधार
પ્રજપતિ પ્રાણ વલ્લભ પ્રજના પ્યારા સોરઠિયાના નાયક પ્રાણપતિ કોટી મનમંથ લાવણ્ય અનંત કલાશી યુક્ત કૃપા નિધાન ત્રિભુવન પતિ અનંત કોટી બ્રહ્માંડના નાયક શ્રી યમુના નિકુંજ નાયક શ્રી યમુના યુથાધિપતિ ગોકુલાનંદ ગોપ ગોકુલ રક્ષક પુષ્ટિજન પ્રતિપાલ જ્યોતિજન મનરંજન અભયદાતા અધમ ઉદાહરણ પતિત પાવન ભક્તિવર દાતા દાનાદિદક્ષ દીનાનાથ સકલ સુખદાયક અનંત કોટી સંયુક્ત સર્વજ્ઞ સર્વશક્તિમાન પરમ કારુણિક અવિનાચી અચિંત્ય અવિકારી શ્રી આચાર્ય વલ્લભ વંશ ચક્ર ચૂડામણી ગૌસ્વામી શ્રી 108 પ્રભુ શ્રી ગોપાલલાલજી પ્રભુ શ્રી ગોપેન્દ્રલાલજી શ્રી જમનેશ મહાપ્રભુજી સોર શ્રૃંગારેશ્વરી રાસ રાસેશ્વરી શ્રી યમુના મહારાણીજી તથા આપના અંતરિક્ષ વલ્લભ જુદ સ રાજના ચરણ ઉભય ચરણ કમલે સાષ્ટાંગ દંડવત પ્રણામ સમનુહાર વિનંતી છે સ્વસ્થાન રાજુલા અમદાવાદ રાજનગર મધ્યથી લિખિતન તુમ દાસાનુદાસ દસના બિલાસી ચરણ રજ માત્ર આપની કૃપાનો અધિકારી આપની જુઠ્ઠણનો અધિકારી ગૌલોકવાસી નંદલાલ વનમાળીદાસ વાઢેર પરિવારેશુ કંસારા દિલીપભાઈ નંદલાલ વાઢેર તથા કંસારા હર્ષદરાય નંદલાલ વાઢેર ના રાજના ચરણ કમલે દંડવત પ્રણામ સ મનોહાર વિનંતી છે આપશ્રીની તથા આપશ્રીના અનન્ય અંગીકૃત ભગવતીની અસીમ કૃપાથી અમારે ત્યાં શ્રી યમુનાજીના લોટીજી ખોલવાનો ઉત્સવ તથા અમારા વડીલ બંધુ ગૌલોકવાસી વ્રજલાલ નંદલાલ વાઢેર ગૌલોકવાસી ભગવાનદાસ નંદલાલ વાઢેર તથા હર્ષદરાય વાઢેરના ધર્મપત્ની ગૌલોકવાસી નૈનાબેનની મારા ચોપડાવાનો અલૌકિક મંગલમય મનોરથ સંવંત 2079 નિજ શ્રાવણ સુદ છઠ ને મંગળવારનો નિર્ધાર કર્યો છે તો આપના સામૈયા સંવંત 2079 નિજ શ્રાવણ સુદ પાંચમ ને પંચમી ને સોમવારના રાખેલ છે આપના અલૌકિક જુસ્સ પધારી આ દીનદાસનો મન મનોરથ પૂર્ણ કરવા કૃપા કરીને પધારવા મનોહાર વિનંતી એ જ રાજના ઉભય ચરણ કવલમાં મનોહાર વિનંતી દસ્તક તુમ દાસાનુદાસ ચરણ રજ માત્ર કંસારા જીતેન્દ્ર કાનજીભાઈ બુધના રાજના ચરણ કમલે સાષ્ટાંગ દંડવત પ્રણામ અભિદાસોજી દસ્તક તુમ દાસાનુદાસ ચરણ રજ માત્ર કાંકરેજા ઈશ્વર કાનદાસના રાજને ચરણ કમલે સાષ્ટાંગ દંડવત પ્રણામ અભિદાસોજી પત્રિકા લખ્યા મિતિ સંવંત 2079 અધિક શ્રાવણ સુદ દસમ ને શુક્રવાર જે 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 કૃપાનાથ બોલો શ્રી ગોપાલ લાલ કી જય શ્રી ગોપેન્દ્ર લાલ કી જય શ્રી જમનેશ મહાપ્રભુ કી જય શ્રી લાલજી મહારાજ કી જય શ્રી યમુના મહારાણી જી કી જય પંચ ભગવતી કી જય હો આયા રે શ્રી જમુને જમા કે ઘર આયા રે શ્રી જમુને જમા કે ઘર આયા રે શ્રી જમુને હે શ્રી જમુને આયા રે સુખ પાયા
घोरे सरे श्री जमुनेश नो निधन घोरे रे श्री जमुने मागे घर आया रे श्री जमुनेश मागे घर आया रे श्री जमुनेश मंडप आयो माल तो ए मंडप आयो माल तोरे मंडप आयो माल तोरे बैठक विविध बने सरे श्री जमुनेश बैठक विविध बने हे श्री जमुने बैठक विविध बने सरे श्री जमुनेश वास भेलो वसी रयो हे वासे भेलो वसी रयो रे हे वासे भेलो वसी रयो रे अध घड़ी जो जमुने अध घड़ी अरगु न रहे सरे श्री जमुने रखने ठरे सरे श्री जमुने सनी रखने ठरे सरे श्री जमुने नी रखने ठरे सरे श्री जमुने मागे घर आया रे श्री जमुने मागे घर आया रे श्री जमुने आनंद भर गाया रे श्री जमुने आनंद भर माके घर आया रे श्री जमुने माके घर आया रे श्री जमुने हेलो श्री जमुना जमुना कहे अन निज जन रहे भरपूर
श्री गोपेंद्र तेमाय तो का देखो को दूर चरण परस श्री गोपेंद्र श्री जमुने सते अन मन रहे लो भाई तू इसमें चूमी रहे और नावे को संगति के बस जोर है अने झूप जे विश्वास सतसंगति जो करे जो तजे और की आस हो कला जतुर गारी तजा और निसरा खोतीत श्री गोपेंद्र रसना रटे सदा सुहागे नीत जीव जमुने छपी क्या सोमन आड़